બચપન પ્લે સ્કૂલની બાળાઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને છાત્રાલયના બાળકોને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી. રક્ષાબંધનનો અર્થ માત્ર ભેટ સોગાદો પૂરતો સીમિત ન રાખતા બાળકોમાં શેરિંગ ઇઝ કેરિંગનો ભાવ જાગે તે માટે કોઈ ભૌતિક ભેટ કે ચોકલેટ આપવાના બદલે બાળકો દ્વારા સાથે લાવવામાં આવેલા ડ્રાય ફ્રૂટ્સની વહેંચણી કરવામાં આવી હતી. સંસ્કાર અને માનવતાનો સંદેશ આપતા શાળા પરિવાર તરફથી જણાવાયું હતું કે સૌથી સુંદર રાખડી એ છે જે પ્રેમથી બાંધવામાં આવે અને સૌથી મોટી ભેટ એ છે જે અન્યોના મુખ પર ખુશી લાવે તેમ સમજાવવામાં આવ્યું. કાર્યક્રમના અંતે પ્લે સ્કૂલના સંચાલક શ્રીમતી મનીષાબા ગોહિલે ઉજવણીને સફળ બનાવવા બદલ તમામ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ભૃગઋષિ કુમાર છાત્રાલયના શ્રીમતી પુષ્પાબેન અને સમગ્ર પરિવાર દ્વારા મળેલા આત્મીય આવકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે બાળકોને શૈક્ષણિક જ્ઞાનની સાથે પ્રેમ, સહાનુભૂતિ અને માનવતા જેવા જીવન મૂલ્યોનું સિંચન કરવું એ જ સાચું શિક્ષણ છે.